નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદની શક્યતાઓ રહેલી છે તે વિશેની માહિતી જાણીશું. તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી. તો મિત્રો, ખાસ કરીને સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો લો પ્રેશર સિસ્ટમ ખાસ કરીને મધ્યપ્રદેશના જબલપુર આજુબાજુ જોવા મળી રહી છે અને હાલ ચોમાસુ ધરીની સ્થિતિ જોવા જઈએ તો ચોમાસુ ધરી ફિરોજપુરથી પસાર થઈ રહી છે, છેડો પશ્ચિમ છેડો. ત્યારબાદ અલવર લો પ્રેશરના સેન્ટર પરથી પસાર થઈ અને જમશેદપુર, ડીકા, ડાલ્ટનગંજના ભાગો પરથી પસાર થઈ બંગાળની ખાડીના ભાગો સુધી ચોમાસુ ધરી જઈ રહી છે. તો મિત્રો, આ થઈ ચોમાસુ ધરીની સ્થિતિ. તો ખાસ કરીને આપણે જે વરસાદી રાઉન્ડમાં શક્યતાઓ હતી તેના કરતાં સિસ્ટમ ઝડપથી આગળ વધી ગઈ છે અત્યારે અને મધ્યપ્રદેશના ભાગો પર હજી પણ લો પ્રેશર તરીકે જોવા મળી રહી છે. તો મિત્રો, ખાસ કરીને આજના વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ ત્યારબાદ સિસ્ટમ શું ફરીથી ટર્ન લઈ શકે છે કે નહીં તે બાબતની માહિતી જાણીશું અને લેટેસ્ટ વેધર મોડેલોની અપડેટ ફરીથી વરસાદની ગતિવિધિમાં વધારો થવાની શક્યતાઓ બાબતે પણ વાત કરીશું. તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી. તો મિત્રો, ખાસ કરીને આજના વરસાદની ટૂંકી માહિતી જોઈએ તો આજે દક્ષિણ ગુજરાતના ભાગો છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે અને દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં છૂટા છવાયા વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે અને આ ભાગોમાં ઝાપટાથી માંડી હળવો વરસાદની શક્યતાઓ અને સીમિત વિસ્તારમાં મધ્ય વરસાદ જેમાં વધુ શક્યતાઓ દક્ષિણ ગુજરાતના ભાગોમાં દેખાઈ રહી છે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ સારી એવી જોવા મળી શકે છે. તો તેને લાગુ ઉત્તર ગુજરાતના થોડા ભાગો સુધી શક્યતાઓ રહેશે. બાકીના ભાગોમાં મુખ્યત્વે રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે. તો મિત્રો, ખાસ કરીને લેટેસ્ટ વેધર મોડેલોની અપડેટ જોવા જઈએ તો અત્યારે અમુક મોડેલો મુજબ ફરીથી 2 અને 3 ઓગસ્ટના રોજ સિસ્ટમ છે તે રાજસ્થાનના ભાગો પરથી ફરી નીચે તોડી આવે અને આ સંજોગોમાં કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ વધી શકે છે અને જો વધુ નીચે આવે તો સૌરાષ્ટ્રના ભાગો સુધી પણ વરસાદની ગતિવિધિ વધી શકે છે. માત્ર 2 દિવસ પૂરતી જ આ પ્રકારની સ્થિતિ બતાવી રહ્યા છે. 100% આવું થશે એવું નથી કહી રહ્યા, પરંતુ અત્યારની જે લેટેસ્ટ અપડેટ મુજબ મોડેલો છે, અમુક મોડેલો છે તે આ પ્રકારની સ્થિતિનું વર્ણન કરી રહ્યા છે. એટલે જો આવી કોઈ શક્યતાઓ બનશે તો ફરીથી 1-2 દિવસ સુધી વરસાદની ગતિવિધિ વધી શકે છે. બાકી મુખ્યત્વે વાતાવરણ ચોખ્ખું થતાં ફરીથી રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિમાં થોડો વધારો થશે અને છૂટો છવાયો વરસાદી માહોલ પણ ખૂબ સીમિત વિસ્તારમાં જોવા મળે. જોકે વિસ્તાર ઓછા હશે પરંતુ છૂટાછવાયા ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે. તો અત્યારે સિસ્ટમના કારણે ગુજરાતના ભાગોમાં મુખ્યત્વે મોટા ભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આપણે જે રાઉન્ડમાં ધારણા હતી તે પ્રકારનો વરસાદ ચોક્કસપણે રહ્યો નથી. જોકે આપણે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદની માત્રા ગુજરાત રિજન કરતાં ઓછી રહેશે તે બાબતનું પણ કહ્યું હતું, પરંતુ અમુક મિત્રો છે તે કોઈ પણ પ્રકારની જોયા જાણ્યા વગર કોમેન્ટો કરી રહ્યા છે અને ઘણા મિત્રો છે એવા કે અમારા ચેનલમાં હજી સુધી આવતા નથી, આની પહેલા ક્યારે જોવા આવ્યા નથી અને જ્યારે આગાહી ખોટી પડે ત્યારે એક પ્રકારે જે ડેટકા હોય છે, ઉછળતા કૂદતા ડેટકા હોય છે તેમની જેમ કોમેન્ટ કરવા આવી જતા હોય છે. બાકી આખા વર્ષ દરમિયાન ક્યારે દેખાતા નથી. એટલે આગાહી એક અનુમાન હોય છે. બધા મોડેલો આધારિત આગાહી કરતા હોય છે. બધા આગાહીકારો જે મોડેલોની સ્થિતિ પ્રમાણે જે શક્યતાઓ હોય છે તે પ્રકારનું અનુમાન આપતા હોય છે અને તેમાં ક્યારેક મોડેલો બતાવતા હોય છે પરંતુ હકીકતમાં એવી સ્થિતિ ના હોય. તો આ પ્રકારનું સ્થિતિ બની શકે છે. જેમ આપણે જોયું કે મોડેલો સૌરાષ્ટ્ર સુધી ટ્રફ બતાવતા હતા, ભેજ પણ ભરપૂર બતાવતા હતા, પરંતુ વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્ર કચ્છમાં ખૂબ ના બરાબર જોવા મળી હતી. તો હકીકતમાં જે પ્રકારે મોડેલો બતાવતા હતા તે હકીકતમાં હોય નહીં, માત્ર મોડેલો બતાવતા હોય છે અને આગાહી છે તે માત્ર મોડેલો આધારિત જે પણ મિત્રો હોય છે તે કરતા હોય છે. એટલે ખાસ એ મિત્રો કોમેન્ટ કરવામાં ધ્યાન રાખજો. અને આગાહી આપતા હોય છે ત્યારે અમુક અંશે ખોટી પણ પડતી હોય છે. આગાહી એટલે એક પ્રકારનું પૂર્વાનુમાન હોય છે, 100% સત્ય બધાની નથી પડતી અને આપણે એવું નથી કહેતા કે મારી આગાહી 100% સાચી પડે. બધા મિત્રો મોડેલ આધારિત આગાહી કરતા હોય છે એટલે ક્યારેક ચોક્કસપણે આ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે અને એમાં કુદરત પણ ક્યારેક છે તે સાથ આપતી નથી.